નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના તાજા સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનો કહેર, 50થી વધુ ટ્રેનો મોડી। દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે। ઉત્તર રેલવે તરફથી મળેલી માહિતી મુજબ દિલ્હી આવતી અને જતી 51 ટ્રેનો મોડી ચાલી રહી છે। ધુમ્મસના કારણે ટ્રેન સરેરાશ 4થી 6 કલાક મોડી ચાલી રહી છે। 10થી વધુ ટ્રેનોના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ। અમદાવાદમાં HMPVનો પહેલો કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં નોંધાયો છે। 2 મહિનાનું બાળક HMPVથી સંક્રમિત થયું છે અને હાલ બાળકની સારવાર ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં RT-PCR ટેસ્ટ ફરજિયાત, એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ આવતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। વિદેશથી આવનાર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે એડવાઇઝરી પણ જારી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી આવશે ઠંડીનો રાઉન્ડ। આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। 2 દિવસ બાદ તાપમાન યથાવત રહેશે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું જોર વધી શકે છે। અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચે રહે તેવી પણ સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV વાયરસના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી। ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને ફટકારી છે નોટિસ। વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છતાં આરોગ્ય વિભાગને જાણ ન કરી। આરોગ્ય વિભાગે હોસ્પિટલ પાસેથી માહિતી એકત્ર કરીને રિપોર્ટ બાબતે તપાસ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું આખરે રાજીનામું। ટીકાઓ વચ્ચે લીધો છે મોટો નિર્ણય। કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દીધું છે। કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું અને કહ્યું કે પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું। મહત્વનું છે કે ટ્રુડો પર તેમની લિબરલ પાર્ટીના સાંસદો દ્વારા કેટલાક મહિનાઓથી રાજીનામું આપવાનું દબાણ હતું। નાણામંત્રીએ 16 ડિસેમ્બરે પોતાનું પદ છોડ્યા બાદ તેમના પદ છોડવાનું દબાણ વધી ગયું હતું, જેના કારણે ટ્રુડો એકલા પડી ગયા હતા। જસ્ટિન ટ્રુડોએ 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને 9 વર્ષથી પ્રધાનમંત્રી રહ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।